ગાંડ નહીં બીજો કે કંઈક સારા ભજન ગાઓ. પરિવાળિયા પરિવારના આંગણે આવા સુંદર ભજન થતા હોય. મરવાનું તો તમારે ને મારે નક્કી છે. એક દિવસ આપણા પણ ભજન થશે. કોકના ભજનમાં આપણે આમ કર્યું હોય તો આપણા ભજનમાં પણ અહીંયા આમ કરે. અને ભજન શા માટે રાખવામાં આવે કે મરનારની પાછળ દાન પુણ્ય કરવા માટે. મંગા બાપાનું જે કાંઈ દાન પુણ્ય હતું એ તો એમના ખાતામાં જમા થઈ ગયું છે, પણ આપણે મરીશું એટલે આપણા ખાતામાં પણ જમા થવું જોઈએ. કે તુલસી કહે પાણી પીને છે ઘટે ને સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે, એ તો સહાય કરે મારો રઘુવીર. તો બાપ ભગવાને જે કાંઈ આપણને આપ્યું હોય, 5 આંગળીઓનું ફૂલ લઈને ફૂલની પાંખડી લઈ અને એ મંગા બાપાના આત્મા પાછળ આટલે સુધી ધક્કો ખાજો તો અમને પણ ખબર પડે કે મંગા બાપા પ્રત્યેનો સગાવાલાનો કુટુંબીજનોનો પ્રેમ કેવો છે. બોલે સદગુરુ ભગવાન કી જય. દ્વારકાધીશ કી જય. જોગણી માત કી જય. બધા પ્રેમથી હાથ ઊંચા કરો. હર હર મહાદેવ. અહીંયા લાઈવ ચાલી રહ્યું છે. કોણે હાથ ઊંચા નથી કર્યા એ પણ દેખાઈ જશે. હા, તો આવા રૂડા પણ આ વડલા સમાન બાપ ગયો છે કે જે બાપે દુઃખ વેઠી દીકરા દીકરીઓને મોટા કર્યા હોય. અને સાહેબ, દીકરો ગમે તેવો હોય, દીકરો ગમે તેવો હોય પણ એ દીકરો માને વાલો હોય. અને દીકરી છે ને, દીકરી તો બાપના કલેજાનો ટુકડો છે, વાલનો દરિયો છે. આ જેવી મંગા બાપાની 5 દીકરીઓ અને 2 દીકરા અહીંયા બેઠા હોય, વવારો બેઠા હોય, ત્યારે કવિ મારો કહે હે વડલો ને ઘેરી એ છાયડી રેલો. હે વાઘેરા હે કુટુંબમાં મારો એ છાયડો છે મારા એ બાપનો રેલો. ભજનિયા ગાવા છે પણ બાપ જે નિમિત્તે આપણે ભેળા થયા છીએ કે જે દિવસે મંગા બાપાનો દેહ ધરતી માથે ઢળી પડ્યો હોય છે, ત્યારે દીકરા દીકરીઓ પોતરાઓ જર જમાઈ બેવાઈઓ ભેળા થઈ
ભગવાનને ઠપકો દેતા હશે કે ભગવાન તારા ખજાને આવી કઈ ખોટ ક્યાં પડી કે આજ અમારા હૈયાનો હાર તે લૂંટી લીધો છે હે ત્યારે અને ઈ બાપા બપડું જોઈએ બાર દિના વાણા થઈ ગયા હોય ત્યારે દીકરા દીકરીઓ કહેતા હોય કે ભગવાન હે બાપુ એવો તે કયો અમારો ગુનો હતો કે અમારાથી તમે રિસાઈને બેઠા છો ત્યારે હૈયાનો એ અમે હારી ગયા એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી હે બાપુ રીહામણા નામણા સુરે થઈ ગયા કીધા વિના અમથી ચૂરીને થઈ ગયા રીહામણા નામણા સુરે થઈ ગયા કીધા વિના અમથી ચૂરીને થઈ ગયા મારી સંભાળ લેનારા બાપુ જતા રે મારી સંભાળ લેનાર બાપુ જતા રે હે રહ્યા મારા દાખલા વાળો પરિવાર રાયચંદભાઈ તરફથી એ વિવાહની યાદમાં 101 રૂપિયા દાન મળે બાપ મારો દ્વારિકા વાળો તમારા ભંડાર ભરપૂર રાખો અને મંગા બાપાના આત્માની શાંતિ મળો જો અને મારા લક્ષ્મીબા સાહેબ જ્યારે મારા મંગા બાપા ધંધા પાણીએ નીકળતા હશે અને માતાજીની સેવા પૂજા કરી અને જ્યારે સાહેબા તમે કેવા લાગો છો ભાણેજાઓ મારા ચંપાબેન તરફથી એ મંગા બાપાની યાદમાં 101 રૂપિયા દાન મળે બાપ મારો રણુજા વાળો તમારા ભંડાર ભરપૂર રાખો અને મંગા બાપાના આત્માને શાંતિ મળો ત્યારે રડતા હૃદયે દીકરા દીકરીઓ કહેતી હોય કોના માટે તૈયાર થઈ હવે અમે પરશું શોખ બધા છોડી દીધા હાથ નહીં કરશું એના ગયા પછી જિંદગી મારી પૂરી મારી સંભાળ લેનારા બાપુ જતા રે કોણ
બાપાની 5 દીકરીઓને જ્યારે વરલાડો પરણવા આવ્યો હશે અને એ દીકરીઓને જ્યારે સાસરે વળાવતા હશે ત્યારે લડતા હૃદયે ઈ માને બાપ દીકરીઓને કેવો મીઠો ઠપકો આપે. ઓ રે ઓ પાદેવડા તું કાલે ઉડી જાજ રે. ઓ સદગુરુ ભગવાનની જય. પણ ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હે વિસરશો નહીં. ધન ખર્ચતા મળશે બધું. સાહેબ તમારો પ્રેમ જોઈએ છે ને, અહીંયાથી અમદાવાદ જવાનું થતું નથી. શું તમારો પ્રેમ છે બાપ કે ધન ખર્ચતા. આજ મારા મંગા બાપાની પાછળ મા બાપનું ભજન મારે ગાવું છે. જેટલી મારી માતાઓ બહેનો બેઠા છે, મારો પાલનપુરિયા પરિવાર બાપ અશોકભાઈ તરફથી 101 રૂપિયા દાન મળે. બાપ મારો દ્વારિકા વાળો તમારા ભંડાર ભરપૂર રાખો અને મંગા બાપાના આત્માની શાંતિ મળો. પણ અહીંયાથી મા બાપનું ભજન ગાવું છે. મા બાપ ગમે તેવા હોય સાહેબ, મા બાપ ગમે તેવા હોય, પણ ઈ મા બાપ દીકરા દીકરીઓને વાલા હોય ને હોય. અહીંયા જેટલી માતાઓ બહેનો બેઠી છે, ભાઈઓ બેઠા છે, આમાંથી મા બાપ કોને વાલા છે? આંગળી ઊંચી કરો. ધન્યવાદ, 100 સલામ તમને. પણ જેટલાએ આંગળી ઊંચી કરી છે એટલા પ્રેમથી આ મા બાપના ભજનમાં ઊભા થઈ અને ફૂલની પાખડી વધાવજો. તો સાહેબ એક બારોટના દીકરા તરીકે મને આનંદ. પણ માગું નહીં અપને તન કે કાજ, આ પરમાર્થ કે કારણે મને માંગત ના આવેલા જ. સાહેબ તમે દાન પુણ્ય કરો છો ને, તમે જે કાંઈ દાન પુણ્ય કરો છો એ જ રૂપિયાથી, એ જ પૈસાથી આ જેટલા કલાકારો બેઠા છે ને એના ચૂલા સળગી રહ્યા છે. એનો અંતરનો આશીર્વાદ તમને મળશે. એટલે પ્રેમથી કોઈ બેઠેલું જોવા ના મળે, આ લાઈન લાગવી જોઈએ. મને પણ એમ થાય કે બનાસકાંઠાના સાકરિયા ગામે પ્રોગ્રામ કરવા ગયા હતા બાપ, તો બીજે પણ કહેવાનું થાય કે આવો મારા સાકરિયા ગામમાં ને જુઓ કે કેવું દાન પુણ્ય થાય છે. ત્યારે હો યાદ પૂજાણા
ભાઈ કરમસી મોટું યા દુનિયામાં કોઈ નથી એ આ મારી બેનડીઓ માતા મોટું યા દુનિયામાં કોઈ નથી ભાદરવો મહિનો આવે ને બેનો ધ્યાન આપજો ભાદરવો મહિનો આવે એટલે દૂરથી સંગો આવે છે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે હા તમારો પ્રેમ બાપ જો જો રામના ભરોસે જેને નામની નથી પડી મારા રામની પડી છે બાપ 101 રૂપિયા દાન આપી ગયે કે મારા મંગળ બાપાના આત્માને શાંતિ મળો જો જો તમે ચાલતા અંબાજી જાઓ અને ત્યાં જઈને તમે શું કરાવો એક શ્રીફળ ચૂંદડીને પ્રસાદ તમે ચાલતા અંબાજી જાઓ ત્યાં જઈને શ્રીફળ ચૂંદડીને પ્રસાદ કરાવો પણ તમારા ઘરમાં એક ઘરડી માં બેઠા હોય તો એ ગબ્બરવાળી માં ચૂંદડી સ્વીકારે સાહેબ સાચા તીરથ તો આપણા મા બાપ છે કદાચ અંતરથી આશીર્વાદ મળી જાય ઓ મળે આશીષ તો એડો નો માનસે જન્મ બેઠેલા એ ભગવાન છે હર્ષ ગુણવાન ઓ વેદ પુરાણે એ મલક્યું છે દાના ગણે છે ઈદ કર્યું છે ઓ ભાઈઓ મારી બેનડીઓ माँ बाप की मोटू या दुनिया माँ कोई नहीं और माता पिता की मोटू या दुनिया माँ कोई नहीं અને લાલ કે જેને રામો પીર ભેટિયા વો નર થઈ ગયા નાલ બાપ મારા પાટણ પંથકમાં મારા કહાળનાથ બાપાનું ધામ છે મારો રણુજાવાળો ત્યાં બિરાજમાન છે અહીંયાથી મારે રામદેવનો હેલો રજૂ કરવો કળજુગનો હાજરા હાજર દેવ છે સાહેબ તમે એને આરાધો તો તમારા ધાર્યા કામ પૂરા કરી દે એવા રામાપીને હેલાને અહીંયાથી રજૂ કરવો છે ત્યારે પ્રેમથી ઉભા થઈ વધાવજો હે હેલો મારો હેલો મારો હેલો મારો જય બાબારી હેલો મારો જા બાબા રણુ જાનારે
ખાલી 11 નામ જ, વધારે નહીં. 101 ના 11 નામ. પહેલો નેજો કોના નામથી ચડે છે આપણે જોઈએ બાપ. પહેલો નેજો કે જનની તણનર જણજય દાતાર ભગત કે સુર. જનની તણનર જણજય દાતાર ભગત કે સુર, નહીતર રહેજે વાંજણી તારો મત ગુમાવે. અરે મારા રામદેવ સાહેબ, અમારો લાડીલો કલાકાર નટુ. અરે મારા રામદેવ વીર સાહેબ ધન્યવાદ છે. જમાઈ નહીં પણ દીકરો કહેવાય. મારા રાયમલભાઈ તરફથી રામાપીરનો નેજો ચડે છે. અરે સાહેબાની યાદમાં મારા લક્ષ્મીમા તરફથી આ નેજો ચડે છે બાપ. તમારા ભર્યા ભંડાર નાખો ત્યારે
હે ગોડલાની વાવ તમે જાનો દાન કરે મારો દ્વારિકા વાળો તમારા ભંડાર ભરપૂર રાખજો અમારા મંગા બાપાના મોટા ભાઈ તરફથી આજ ભજનિયામાં સવાય 1 રૂપિયા દાન મળે મારો દ્વારિકા વાળો તમને સુખી રાખો જોજો
અમારા બેતાળા વાળા વિસાભાઈ તરફથી આ બધાની આવા સવાઈ 4 રૂપિયા દાન મળે છે બાપ જોજો સદગુરુ ભગવાન કી જય। સાહેબ એક આનંદની વાત છે આપણી દેવી પૂજક સમાજનો દીકરો છે અને આટલી ઉંમરે ગાવો ને સાહેબ એ ખૂબ કઠિન છે એવા કુણાલને વિનંતી કરીએ કે આવો ભાઈ તમને મોજ આવે એવા ગીતડા લઈ એકવાર કુણાલના નામ પર જોરદાર તાળ થઈ જાય ભાઈ જો જો આહા